સાસુ કહું ને તો આ જમાનામાં કોઈના પર વિશ્વાસ કરાય જેવો છે જ નહીં. એક ટાઈમે હગો ભયો હોય ને તો વિશ્વાસ કરાય જેવો નહીં. એકલો રહું અને એકલો માથામાં પડી રહું પણ કોઈના પર વિશ્વાસ ના કરું. જેમ કે મને ખબર છે, બધી ખબર પડે છે મને. આ બધા રાણા દારૂ કરે છે મને, તો મને બધી ખબર પડે છે. હવે તો કોઈ પર વિશ્વાસ ના કરું. ચમ ગટાઈ શું થયું? આવો બાલઈ. ચમ લે વિશ્વાસ ના કરો એટલે? બાલઈ હા, હગો ભય હોય ને તો એક ટાઈમે વિશ્વાસ ના કરવો એના ઉપર. એટલે પણ ગટે આમ થયું છે હું? ગટે લે તમે તો લે હું આવજો લે. ગટે મારી વાત સાંભળો, હું તમારા ભાઈ જેવો છું, મને વાત કરો. ભાઈ વાતો ઉવે ડોશી લઈ આવો તાની. એટલે ગટે એવું નહીં લ્યા. હવે તમારું ઉંમરની હવે તો મળતી નહીં, હું ગોતી તો રહ્યા છે પણ મળતી નહીં. શું કરો કો? બાલે મારા અંગાજ જ બધું થાય છે એવું. ગટે એવું કોઈ ના હોય, વાત કરો હો તમે એટલે બેકો હો. ઉવે બાલઈ હા, તમે હવે એક વાત વિચારો કે આપણે પેલી દંબળ ઉપાને ભાઈ બેન બેહાર્યા હતા હા, બરોબર, અને એને કીધું તું કે ગટઈ તમારે પેલા જન્મનું દુઃખ છે ડોશીનું છોકરાનું, હા, બરોબર. ઓવે કીધું તું. હા, હા, તો એને મને મેં કીધું કે ડોશીના છોકરા બેન કરિયાનું આલી લેજો તો તમારે હગું થઈ જાય. હું કીધું હારું તને આલી દે. હું તો એટલે ગટે તમે તો લે હાવ લે આબરૂ ખોવો છો લ્યા. બંધ થઈ તો બાલઈ હા, કરિયાનું આલ્યું આલી ખાઈએ રે છે રે પણ મારે હગું નહીં થયું. એટલે ગટે પણ હું તો શું કહું છું, તમે કોઈક બીજું દુઃખ હશે. હવે તમે વળી વજનું ડુંગું કાલો છો મોય. ગટે ડુંકું નહીં ગાલતો પણ મારું કેવું મોનો એકદમ નહીં બોલે જુઓ. એટલે બાલઈ હા, એ તો શું વાત કરું, હું બોલાવા ગયો તો વેળાના એ ધીરાય આવજે રોમ બાપો બાપો હાલે ગટે આવો. ઓ બોલુબા, એ બોલુબા એક વાત કહું, તમે આગળ જબર કરો છો. અરે ગટે ઈ તો હવે બુવાસીએ તો રેગડી તો કરવી પડે કે. લેવડો તાન આપણે આઈએ. અલ્યા પણ તમાર કે શું છે હવે? એ આ તો પાછા ભૂલી ગયા. અલ્યા એમ કે પણ તમાર ઘેર હવે પટી ગયું છે ને શું લેવા બોલાવાસી? અલ્યા બોલુબા ચોથી પડ્યું છે. હવે પટ્યું હોત તો મારા ઘરે ડૂસી ના હોત, મને રોટલા કરી ના ખવડાવતી હોત. અલ્યા પણ ઈ તો આવશે ડોશી તો હવે. તમે બેહો તાણે આવે ડોસી તો. ગટે મને છે ને તમારો હારો સમય દેખાઈ રહ્યો છે એક જેવો. એને તમારા ઘેર ઢોલ વાગતો હોય અને તમને હુડીએ સળાયા હોય. હુડીએ નહીં, સોરીએ સળાયા હોય. અલ્યા બોલુબા હા, સોરી માર ઘરે. અલ્યા એમ નહીં, જો ભાઈ ખાલી સોરીએ સળો કી અને ગટે ઢોલ ચેવો વાગતો ખબર છે? ટાજ 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 ચંગ ચંગ. અલ્યા બોલુબા મઈનો વગાડે પઈનો. અલ્યા મઈનો વાજ્યો હોય, પૈણનો વાજ્યો હોય, વાગ વાગ્યો કે એકદમ નો પેલો. બોલુબા એક કામ કરો, તમે મારા ઘરે હડો, બેહો, સોખું કરી આલો, પછી પીપળો ડીજે બધું વગાડો. ગટે હા એક કામ કરજો, જો ફટાફટ બિહાઈન બોલાવતા હો પછી હું આવું. આવશો? ઓય નક્કી? નક્કી નક્કી. હાલ બોલે ના આવતો. હા, જો બોલાવતા હો. હાલો, અલ્યા બિહાઈ પેલો ગઠિયો વાળ્યો છે, હંતાઈ જાયજો ચોક. ઓય ઓય આઈન જોશે. દેખાય આવ્યો યાર. બેહી ગયો જતા રહ્યા વળી.
ટ્રેક્ટર છે ને યાર અબે હાય હડો કે હવે લે આ તો પાછા ચોક જતા રહ્યા વળી હાય હડો કે અમારી એ જવાન છે બળુભાઈ કીધું છે જોઈ નહીં બો આ તો હાય તો બળુભાઈ નીએ જવા દે આ ગટિયો રહ્યો ને હેરાન હેરાન કઈ નાખે છે એક તો ઓટો છે હકું થાતું નહીં લોહી પીવે છે ખાર કર્યું બોલું ભાઈ ફોન કરી દીધો પાછો ના આવે ન કે વળી પાછો લઈ જાય ફોન તો સારું સારું રાખવો છે ફરદેન બોલું ભાઈનો ફોન આવી જાય કે આ તો પાછા હોઈ ગયા એ બળુપા ભાઈ પાતો શું કામ હોઈ જાવ છો અરે ગટોય કાલનો ઉજાગરો હતો એટલે વશમિયા કહી જી અલ્યા ઉજાગરો તો હોય બળુપા હું શું કહું છું હા પ્યાન કરે ગયો તો તે પ્યાઈ નતા પ્યાય નતા ના અરે પ્યાય ચોક જેલા હશી તો થોડો તાર તમે એકલા આવે અહીંયા ભાઈ હું એકલો આઈને શું કરું ઈ કણ કેમ તા પાવડિયા વગર એકલો ભૂવા આઈને શું કરે એટલે નહીં આવો તમે એમ તાણે પાવડી તો જુઓ કે દેખલું કોણ વગાડે તમે વગાડશો આપણે ના ફાવે એવું તો પછી તાણી હું કોઈ દાડો તમને ના પાડી છે ઓમ હા નાત નહીં પાડી તો પછી તાણી એક કોમ કરો ગટે બે દાળ ચીડ રાખો વળી બે આજે તાણી તો બે દાળ ચીડ જ રાખવું પડે ને. હું એકલો જ ચોથી આવું તાણ હાર હડો તાર બે દાડા ચીડ આવજો પાછા બે દાડા ચીડ હારું હારું એટલે ગટે આવું કરે છે ઓય બાલય એટલે પણ ગટે તમે બીજા દાડ ના જો અલ્યા બાલય હું રોજ જાઉં છું શું થાય કે ભાઈ રોમો બળુપાઈ ઘેર જાઉં ને તો બળુપાઈ એમ કી કે બહેન બોલાવતા હો અને બહેન ઘરે જાઉં ને એટલે બહેન એમ કી કે બળુપાઈ બોલાવતા હો અને બે માંથી એક આવતા નહીં ગટે મારા જોડે એક વિચાર છે વિચાર ઉવે શું કહેજો જુઓ હા બરોબર છે બાલય અલગ અલગ જાવું છે આ ફેર તો હા એટલે આવશે હા ભૂતરાય ઓય અને આજ તો મારા ઘરે લાયા વગર નહીં મેળવા ઉવે અને તમારું દુઃખ કાઢવું છે ઓય દુઃખ તો કાઢવાનું છે ને ઉપાસ તો તમે આવો બાલય ઓવે ઊંઝા તા ઓય લેહડો માંગા ચોકણ બાલય ગટે ઘેર અલ્યા ગટોઈન ઘેર પણ અત્યારે એમને અરે એમને શું જવાનું છે અરે પણ હું એકલો આઈને શું કરું એક કામ કરો પેહાઈને બોલાવતા આવો પછી હું આવું એટલી કડા હું દોઢ લઈ કે બળુપા હા પહેસી ને એ ચારના ગટે ના ઘેર તમારી વાટ જોવી છે પેહાઈ પહેલથી આવી જશે નક્કી લાગે છે પેહાઈએ કોક વિચાર્યું છે આ ગટીઓ રોજ હેરાન કરે છે ને મને લાગે છે ફેરથી પડનાર દાડાનું અટાણું આવી જાય એવું ના કર્યું હોય લેહડજો બાલે લેહડો એટલે પણ બળુપા રજા તો લઈ રહ્યો અરે બાલે રજા તો પહેલી દન જતા હોય તો લેવાની હોય મારે તો પહેલેથી બાધા ચાલુ છે લેહડો હે આવો ગટે ઓય ચમ અતાર એટલે હડો અમારી એ અરે ગટાઈ તમે કેટલી વખત આયા હું તમને કદી ના પાડી ના ના નહીં પાડી કદી કારણ પછી
પણ એક વિચારો કે મેં એકલો આવીને શું કરું ઈકડ? ચમ બેહજો. અરે પણ એકલો આવીને શું એકલું એકલું જ વગાડું? બળુબા હંગા જોયું જ નહીં. અરે બેહી બળુપા તો કઈ નહીં, તમારે વાત જોઈને મારા ઘરે બેઠા છી. વાડી જોઈને બેઠા છે. ઉવે હા લાગે છે બળુ પાસે ને આ ગટકીઓ રોજ રોજ બોલાવા આવે છે ને એટલે કંટાળેલા છે. પેલી વખત તો હું 15 દાડાનું હટાયણાનો ઓળ કર્યો હતો. આ ફેર તો લાગે બળુભાઈ વિચારીને જ મેલ્યું છે ગેસનો બાટલો મારે પાકો. ગટાઈ વાર નહીં કરવી, લ્યો હટજો. હડો હડો. ગટાઈ હા આપણે છે ને પાટનો વોલ કરી દઈએ. હું લે હટજો. બેહાઈ હા કેવો વિચાર કર્યો છે આજ? વિચાર તો ગેસના બાટલાનો કર્યો છે. એ તો બરોબર છે, પણ અંદર જઈને શું કહેવાનું છે એ તો મન કહો. ઈ તો ભુવાજીને ખબર. અરે ભુવન ચોથી ખબર હોય ઈ તો તમને ખબર. તમે એમ પેલા આવીને બેઠા છો. લે શું મસ્કરી કરો છો બળુબા? ખબર નહીં પડતી. પેલા ભુવોજી હોય અને પછી ડેકલ્યો હોય. અરે બધી જગ્યાએ પેલા ભૂવો જીવાય છે અને પછી ડેકલ્યો હોય છે, પણ ગટાઈ નીકળ તો પેલો ડેકલ્યો હોય છે ને પછી ભૂવો જીવાય છે. અરે બળુબા કઈના આવીને બેઠા છો તો કોક તો વિચારીને આયા છો કે? અરે કોડર ઉડાડે એવી વાત ના કરો હો ભાઈ. અરે હું ચોક કોડર ઉડાડે એવી વાત કરી છે. તાણ પેલા તમે આવીને બેઠા છો, મન બાલઈને આવીને એમ કહેતા હતા કે ભાઈ કઈ ના બેઠા છે ને તમારી વાત જોવી છે, લ્યો હડો. અરે શું મસ્કરી કરો છો? પણ તમે બહુ મસ્કરી કરવા મળ્યા છો હમણાંથી. એટલે ભાઈ આવી વાતમાં મસ્કરી શું કામ કરું હું? અરે ગટાઈ મારી આયા ને તો એમ કહેતા હતા કે બળુબા કઈ ના આવીને બેઠા છે પ્યાય હડો. એટલે ભાઈ આવું ચાલ મેં કીધું છે? તમે નહીં કીધું? ના તમારે ઘેર બાલય આવ્યા હતા? ઉવે બળુબા છોટી મંત્રાઈ ગઈ આપણા બે ની. એટલે આ બે જણાની આપણા હંગાત આવી કેમ રમી? વે બાલય તમારી આયા અને ગટાઈ મારી આયા. ભાઈ હવે શું કરશો તાણ? બળુબા હમ. ભમરામદનો ખોટ છોડ્યો છે તો હવે આપણે જ વિચારવાનું છે કે કોથળાને હશે હંટવ કે પછી ટોપલાને હશે. ના ના એ વાત સાચી છે હો, કોક વિચારવું પડશે હવે. બળુબા પગલા મેલ્યો હડો ઘરમાં, લે હડો. જોઈ જા હાઈ તો. પાટ ઢાળી દીધો. અરે કમ્પ્લીટ. બળુપા આ ફેરા ગટેનું દુઃખ કાઢી નાખું છો. અરે ગટાઈ નાખા કાઢી નાખું. અલ્યા બળુપા મન નહીં દુઃખ કાઢવાનું છે. હા દુઃખ જ કાઢી નાખું. ઉવે ગટાઈ તમે જે અટાણું લઈ આવ્યું તું હા એ તમારા ડોશીનો ને છોકરા બેને પહોંચી ગયું. આ એવો દોડ છે છે હો ગટે. પહોંચી ગયું ને ગટાઈ કમ્પ્લીટ પહોંચી ગયું છે હો. તમારા ડોશી ને તમારો છોકરો રાજી થઈ ગયો છે. રાજી થઈ ગયા એમ? હવ કમ્પ્લીટ રાજી થઈ ગયો. તમારે હવે કોઈ જાતનું દુઃખ નહીં રહ્યું. એટલે બળુપા આ બધું સુખું થઈ ગયું આવું ચૂકું કમ્પ્લીટ મારે. કમ્પ્લીટ. તો બળુપા મારે હગું કેમ નહીં આવતું? એ તો હવે આવશે ગટાઈ, હગું તો હવે આવશે. ના ના બળુપા મારે કોઈક બીજું દુઃખ છે એનું કાઢ્યા લો. ગાઢિયાનો ગટાઈ. હા મને ખબર પડી ગઈ. શું આ વેણ આવે ને તો કઈ છે? સેન હવ ગટાઈ તમે શાની ડોશીને જુદું આલ્યું તું બરોબર છે, હા બરોબર. કરિયાણું આલી દીધું, હાલ દીધું કમ્પ્લીટ આવ્યું. એને અસલ રોધ્યું અને જેવો ખાવા બેઠા ને વાટકો તો હતો જ દઈ. અલે વાહન હાલે જ તમે. કે હું જો ના પાડું છું આ ઘર ખુલ્લું જ છે, લઈ જાય વાહન. અરે હાલની વાત ચો કરું ગટાઈ, પેલા જન્મની વાત છે. પેલા જન્મમાં હાલે જ તમે વાહન.
ઓરે હવે બળુપા આલે તો ચમ ઈના પુરગેટ ના વાહન આયા તા ને અડધો ડોશી લઈ જી અડધો છોકરો લઈ ગયો અને મને ખાલી ગલાસ ની વાટ આલ્યું તું. અરે ગટાઈ હા તમને કેવી ખબર સપનું આવ્યું તું ભાઈ. બળુપા ફેવરો ફટાફટ. અહીંયા આવા હું ફેવરું બળુપા હવે મને ખબર પડી ગઈ. શું ઘટે અલ્યા તમે ઠગ ભૂવો છો અને બીજાને ઘરે જઈ અને ઠગીને પૈસા ઠોરો છો. અહીંયા ઘટે શું બોલો છો તમને ફોન છે ભોન છે મન તો. અરે તમારા જોડે મેં જ્યાં પૈસા માંગ્યા અને તમને શું ખબર હું ચેવો ભૂવો છું અહીંયા તમે તો હજી નેના છો બરોબર છે એ 80 વર્ષના ડોહામી પૈણાયા છે ગટાઈ બળુપા ચેવો ભૂવો છે ને હવે હું કહું તમે કહો. વાહ વાપલો ગટાઈ એક રાતે તમે જો ને મુન બળુપા બે જણા બેઠા હતા. અસુબાનો એક ભાઈનો ફોન આવ્યો અને ફોનમાં એમ કીધું કે ભુવાજી હાલ ને હાલ તમે મારા ઘેર આવો ઈયન ડોશી એવું દુઃખ થયું છે. તે મુન બળુપા બે જણા ઝાટકે ઊભા થઈ ગયા અને ફટાફટ હેઠતા ગોમમાં ગયા. ગોમમાં તમે જો ને આમ તાજા ને તે રિક્ષાવાળો ભાઈ રિક્ષા મૂંઝો તો તે જઈને જગાડ્યો કીધું ભાઈ હેઠજે ફટાફટ અમને એક જગ્યાએ મેળવા આવજે. તે મારો બેટો ફટદીને ઊભો થઈ ગયો હો બાપડો. અમને તો લઈ ગયો ઠકણે અને ઈકણ ઉતાર્યા. તે હીરો કે કાકા તમારે 50 રૂપિયા ભાડું થયું. તે બળુભાઈ આલ્યા 200 રૂપિયા. તે હું વાત કરી ખબર છે કે કાકા તમે મને 200 રૂપિયા આલો છો હવે અડધી રાતે હું ચોથી છૂટા લાવું. તે મુન બળુભાઈ બે જણા કીધું અરે ભાઈ તું અમે છૂટાલ ને અમારે ઇમરજન્સી જવાનું છે. વાત સાચી છે. તો તમે જો સ્ટીરિંગ રૂમાલ બાંધેલો હતો ફટ દઈને હાથ નાખો અને 1-2 રૂપિયાના સિક્કા કાઢ્યા અને ફટફટ ગણી અને 150 રૂપિયાના સિક્કા આલ્યા. તે બળુબા લઈને ગુજા મેળ લીધા. એથી પછી અમે પેલા ભાઈ ઘેર ગયા હો. તમે જો ને અમે ઘરમાં ગયા ને હે ઊંચું થઈ થઈને બસડે હે આકોટા કરે. અરે તમે જો ને મારે તો સોટી ઉધી અડી ગયું. કીધું બળુબા આ તો કાચું છે. તે ભાઈ તે બળુભાઈ છે ને ફટ દઈને દોડ નાખો અને કહી દીધું કે આ બહેને છે ને કોક વળગ્યું છે. તે બળુભાઈ બોચ્યું બોતી અને પછી અમે બે જણા વળાવા હેડ્યા. નિયાળી આમ થઈ અને બાવળિયા હતા ને ઈકણ જ્યાં ઈકણ જઈ અને અસલ વિધિ કરી અને કમ્પ્લીટ જેવા દુભા થયા ને એવી હેર્યો ખખડી. પેલા હું તો બળુભાઈ છણકાયા તું આવું શું બોચ્યું છે. અલ્યા બળુપા હાકરી બધું પડે ને. હું તો કાનુએ કીધું કે તું આ છૂટી ગયું. તો તમે જુઓ ને તમે તો બળુબા બે થોડા હેડ્યા. તમે જુઓ ને ગભરાતા હેડ્યા ને એની હેરો ખખડવા મોડી. કીધું બળુબા ઓછો માર્યો છે આવે તે બળુબા બે જણા છે મારી પટ્ટી. તે હેરો તો ખડામ ખડા ચીડે માર તો પરસો છૂટી ગયો. હું તો તાપ થઈ રહ્યો. બળુભાઈ તાપ થઈ ગયા. અમે તો પટ્ટી મારી અને જે પૈના ક્યાંથી વળાય તું ને ઈકણ પાછા આયા. તો તમે જો બળુભાઈ મોસામ દઈને ઊંચા તે પેલા પૈયે બાપડે ચોથી વળાય તું ને બે અગરબત્તીઓ લઈને બળુભાઈ માથા પર ફેરવી અને સોંપી. તાણી તો બળુભાઈ શાંતિ જ થયું. પછી અમે અહીંથી રિક્ષામાં બેસીને અને ગોદરે ઉતર્યા. અને રિક્ષા વાળો કે લાવો ભાડું. તે બળુભાઈ જેવા ગુદામ હાથ નાખો ને ભાડું હલવા તાણી મને લાઈટ થઈ કે પેલી જગ્યા અમે વળાવા જા ને ઈકડ હેરો નથી ખખડતી. પેલા રિક્ષા વાળા અમને 1-2 રૂપિયાના સિક્કા આલ્યા ને ઈરા ખખડતા હતા. અરે ભાઈ મરેલા મરદે શું કેમ બેઠા કરો છો. અરે હાસું હતું કીધું હું તો. શું હાસું હતું એ કીધું. ભાઈ બળુપા મન શું કરી આલો હડો. હા ગટાઈ સોકું કરી આલું છું. ભાઈ યાર કોક કરો કે યાર તમે તો શું બેહી રહ્યા છો. તમે શું કેમ હોય લાયા છે. હું તો ડ્યા છું. કોક વિચારવું પડશે. બે વેણ જોજો શેલી ફેરતો વેણ છે ને ઉવે ગટાઈ તમાર પેલા જન્મમાં છે ને છોકરાને અને
તમારા ડોશીબેન જુદું આલ્યું બરોબર છે હવે હવે ઈયાને તમે ખવડાવવાનું બધું લઈ આલ્યું તો રાજી થઈ ગયા હું રાજી થઈ ગયો પણ અસલમાં તમારી એક ડોશી હતી જ નહીં શું બોલું બા બે ડોશીઓ હતી બે ડોસ્યો ઉવે અને જે પેલી ડોશી તમે લાયા તા ને ઈનો બાપડીને તમે એવી મારી હતી મારી છોડીએ કાઢી નાખ્યો તો તે બાપડી રિહાઈન જતી રીન પિયર વિયો છે તે ઉવે તે બોલું બા અને પછી એને શરાપ માર્યો જો શરાબ મારે બોલું બા કે ગટાઈને છે ને હાથ જાણા મુજી હગુત નહીં થાય ઓઢા મરસી ગટાઈ હા ખબર પડી ને હવે ખબર પડી જી મને ખબર પડી જી કાઠું છે તમાર ઓવે ઓવે એટલે બળબા હું વિચારતો તો કીધું ગટાઈને હગું કેમ નહીં થાતું આ તો મન જળી જુ તરત મન ખબર હતી કઈ નહીં પણ હું છે ને ક્યાતો નતો એ ભાઈ હા ખરા હો બોલું બા ખરા નકલે આવું દુઃખ મન કોણ કાઢ્યા લે અરે કોઈ ના કાઢ્યા લે બળુબા ખતરનાક બુઓ છે બોલું બા મને માફ કરજો તમાર પજે પડવા હું તમને ઠગ બુઓ કીધો એટલે હો ના ના ગટે હો કમ્પ્લીટ બોલું બા જેવો કોઈ ભૂવો નહીં વા અરે ગટાઈ હા આ બીજા ભૂવો છે ને અત્યારનું દુઃખ કાઢ્યા લે આ બળુબા તો તમારા શેઠ પેલાનું દુઃખ કાઢ્યા લ્યો અરે 8 પેઢીનું 8મા જન્મનું ઠેઠ જોઈ છે મળી જોયું હજી હોય છે જોયું તાણી જડી ગયું ગટાઈ ઓવે જાણી જો ભાઈ હા એટલે તમારે હકું નહીં થાતું હા એટલે તમે વાઠાશો ઓવે ઓવે આ તો હું ચમ નતો ક્યાં તો ખબર છે ભાઈ હા બાપડાને ખોટું લાગે ચોક અને ચોક બાપડા જતા રહી તો પછી ગોડા થઈ જોય તો બળુબા આપણે હવે હેડશો અરે પેહી હેડ છે ચમ તાણી હવે આપણે દુઃખ કાઢ્યું કે ના કાઢ્યું ઉવે તો આપણે બે ભુવન પેરમણી તો હોય કે ના હોય ઉવે ગટાઈ હા દુઃખ તો તમારે ખતરનાક હતું હો પાછું વાહ તું આ તો બોલું બાદ કાઢ્યું હા અમી બળુબા બે ઓ તમે બે વાળી હા એટલે પેરામણી લાવ હડો અમારી યારામણી અરે ભાઈ હાલ તો નહીં માર જોડે હા ગટે અમી તમારે હાલ દુઃખ કાઢ્યા લ્યો અને તમે કો નહીં ચો મેળાવે અલ્યા ભાઈ નહીં પણ હું કરું કો અરે ભાઈ ઈઓના અત્યારે એરંડા લીધા છે કાલ ગંજમાં ભરાવાના છે પૈસા આવી વાત તમે તો લઈ દેજો ઓ ભાઈ કાલ ભરાવા નથી હાસુ મારે એડા એવું છે તો ખાલી જાજો હારું હાલી જાય પેહે હા લે હેડજો જરા બળુબા તમારે ચા પીવો બ્યો ના બે ચા મેલું ના નહીં પીવો હા કૂતરે કોણ કર્યા છે હવે હેડો આવજો તાણે બે જણા ઘટાઈ તમાર તો દુઃખ જબર કાઢી નાખ્યું હો કાઢ્યું ને દુઃખ જબર કાઢ્યું બોલું પણ કાઢ્યું હતો હા ને બીજો બુઓ તો હાથમાં ના આવત ઉવે એટલે બાલે હા મારે હવે ઓઢું રહેવું પડશે અને ઘટાઈ હા મને કેવું લાગે ખબર હે આ તમારા શીલ્યો જન્મ ના હોય શું શૈલ્યો જમન જન્મ આ કનેક્શન 8મો જન્મ હોય અને હવે તમે મરશો અને 8મો જન્મ લેવાના હોય તો ઉવે એટલે ઘટાઈ હું તો શું કહું કાઠા 3-4 પોસ્ટ પર કાઢી નાખો હવે ચમ 4-5 વર્ષ હવે ઘટાઈ હવે તમે એટલું જ જીવશો બધું પીપીને પટી ગયું છે ઉવે ઉવે એટલે ઘટાઈ હા હું તો શું કહું છું શું થોડું વધારે પીવાનું રાખો એટલે કનેક્શન 12 મહિનામાં તમે મરી દો ને તો 8મો જન્મ તમારો હારો મળશે અને કોક ડુશિયાલ છે ડોશિયા ઉવે તમારો વિવાહ થઈ જાય બાલે હા આમ તો પસાનું પીવું પણ હવે તો 150 નું પીવું છે આવો તમે તો જમ બદમ જલ્દી કરી જતા રહો ઓ જતો ને ડોશી ભાડું કે હા બે હવા ગટે મુએ જવું તાણે હવે. હા આવજો હો હા હા